થોડા દિવસો પહેલા અમદાવાદના રામોલમાં લુખ્ખાઓએ કહેર વરસાવ્યો હતો। પોલીસની સરા જાહેર આબરૂ લૂંટી લીધી હતી અને એ પછી ગૃહ વિભાગ અને પોલીસ બંને જાગ્યા હતા। દાદાનું બુલડોઝર અને હથોડો ફરતા થયા હતા। લુખ્ખાઓ બુટલેગરોના એક ગેરકાયદેસર દબાણો હટાવાયા હતા। દારૂની ભઠ્ઠીઓ હટાવાઈ હતી। દેશી દારૂના જ્યાં પણ સ્ટેન્ડ હતા એ બધા ખતમ કરી દેવામાં આવ્યા। પણ એ પછી થોડા દિવસથી આ અભિયાન જાણે કે ઠંડુ પડ્યું હોય એવું લાગતું હતું અને આ બધા વચ્ચે હવે વડોદરામાં દેશી દારૂની ભઠ્ઠી ઉપર દરોડા પાડવામાં આવ્યા છે અને દેશી દારૂની ભઠ્ઠી ઉપર દરોડા પાડી અને સ્કોશનો નાશ કરવામાં આવ્યો છે। ભઠ્ઠી તોડી દારૂ માટે આ સ્કોશ વપરાઈ રહ્યો હતો એનો નાશ કરવામાં આવ્યો છે। પણ આ અભિયાન હવે થોડું ધીમું પડ્યું છે। મ્યુનિસિપલ કમિશનરની વિઝિટમાં માહિતી મળી હતી। કૃણાલ પાસેથી વિગતે જાણીએ। કૃણાલ, અનુપુર જે પોલીસ કમિશનરનું કામ હતું તે મ્યુનિસિપલ કમિશનરે કરી નાખ્યું કહી શકાય, કારણ કે એક તરફ વિશ્વામિત્રી નદીનો પ્રોજેક્ટ હાથમાં ધરાયો છે। નદીને ઊંડી પહોળી અને સાફ કરવાની હાલ કામગીરી ચાલી રહી છે અને તે અંતર્ગત જ વડોદરાના મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણા વડસર ગામની સીમ પાસે જે કોતરો આવેલી છે, ગૌચરની જમીન છે, ત્યાં ગયા હતા, કારણ કે ત્યાં નદીની સફાઈની કામગીરી ચાલુ હતી। આ દરમિયાન તેમને ધ્યાનમાં આવ્યું કે ત્યાં દેશી દારૂની ભઠ્ઠીઓ ધમધમી રહી છે અને આ ફોટા વિડીયો તેમણે પોલીસ કમિશનરને આપ્યા હતા અને ત્યારબાદ પોલીસ કમિશનરે એસઓજી અન્ય ટીમ જે છે તેમને આદેશ આપ્યા કાર્યવાહીના। ત્યારે માંજલપુર પોલીસની ટીમ ગત રાતે પહોંચી હતી। 3 જેટલા આ દેશી દારૂની ભઠ્ઠી ચલાવનારા લોકોને હાલ ધરપકડ કરી છે। બીજા દિવસે પણ કાર્યવાહી હાથ ધરાઈ હતી અને આ દેશી દારૂની ભઠ્ઠીઓ તોડી પાડવામાં આવી છે। પરંતુ સવાલ એ છે કે મ્યુનિસિપલ કમિશનર જો વિઝિટમાં નીકળે અને આ વસ્તુ જો મળી હોય તો પછી સ્થાનિક પોલીસ ત્યાં શું કરી રહી હતી? એટલે એવું કહી શકાય કે જે કામ પોલીસ કમિશનર અને તેમની ટીમનું હોવું જોઈએ તે કામ મ્યુનિસિપલ કમિશનરે